ગુજરાત ભાજપમાં જૂથવાદની ચર્ચાઓ નવી નથી, પણ હવે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ખેલ પાડવાની તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લ વચ્ચેની લડાઈ હવે સપાટી પર આવી ગઈ છે. શું નેહલ શુક્લનું પત્તું કપાવવાની તૈયારી થઈ રહી છે? જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. વોર્ડ નંબર 7ના સિનિયર અને સ્પષ્ટ વક્તા કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ મળતા રાજકારણ ગરમાયું છે. આરોપ છે કે તેઓ સતત જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સામે સ્વીકાર્યું કે 3માંથી એક બેઠકમાં નેહલભાઈનો રજા રિપોર્ટ હતો, એટલે ટેકનિકલી તેમને બરતરફ ન કરી શકાય. જો કે ઇન્ચાર્જ સેક્રેટરીના અલગ નિયમો અને કાનૂની અભિપ્રાયની વાતોએ શંકા જન્માવી છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે. ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ 3 બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા. એટલે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું. 3 બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય. પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે. આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે. નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ. અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે. પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે, એટલે હવે હું મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો આપ સૌને હું જણાવીશ. પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે. પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એવું નથી કે 3 બેઠકની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તોય કાયદેસર રીતે બરતરફ થઈ શકે. પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય. શું વિષય છે એ હવે કાયદાકીય વિષય છે. હું મારી કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપને જણાવીશ. નેહલ શુક્લે સ્પષ્ટ કર્યું કે તેઓ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યા છે. તેમણે આડકતરો ઇશારો કર્યો કે સેક્રેટરીએ કોઈની સલાહ માનીને આ પગલું ભર્યું હોઈ શકે. ઈશ્વરની મારા ઉપર કૃપા અને આશીર્વાદ રહ્યા છે કે દરેક સારા કામમાં હું ક્યાંક નિમિત્ત બનતો આવ્યો છું અથવા મને એમાં સહભાગી થવાનું મળ્યું છે. જીપીએમસી એક્ટની પણ નાની મોટી સ્પષ્ટતાઓ જે બાકી હશે એમાં ક્યાંક ને ક્યાંક મારું નામ આવ્યું અને હું નિમિત્ત બન્યો છું, એનો મને આનંદ છે અને ભગવાનની કૃપા છે. જીપીએમસી એક્ટની કલમ મુજબ એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ કોર્પોરેટરે આરએમસીની મિટિંગ, કોર્પોરેશનની મિટિંગમાં 3 મહિનામાં ગેરહાજર રહેવાનું હોતું નથી. હું નિયમ અનુસાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હાજર જ રહ્યો છું. મારી 3 મહિનાની ગેરહાજરી થતી જ નથી. અને ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે હું 20મીએ જનરલ બોર્ડ હતું ને 19મીએ મેં અહીંયા કોર્પોરેશનમાં બધા જ મેયરશ્રીની ચેમ્બરમાં મેયરશ્રી નૈનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ, રાજકોટ ભાજપના શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ, મનીષભાઈ રાડિયા અને લીલુબેન જાદવ આ બધા અને સેક્રેટરી પોતાની સાથે મિટિંગ કરેલી હતી. અને એમાં બહુ સ્વયં સ્પષ્ટ રીતે અભ્યાસ બહાર આવતો હતો કે આરએમસીમાં કોર્પોરેશન મિટિંગ એવું જીપીએમસી એક્ટમાં લખ્યું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગનો પણ સમાવેશ થાય. એટલે મારા કોઈ નિયમભંગનો પ્રશ્ન જ નથી. હું હંમેશા કાર્યરત રહ્યો છું. અને સેક્રેટરીને કદાચ કોઈ એવું માર્ગદર્શન આપ્યું હશે કે ભાઈ તમારે પત્ર લખીને કમિશનરને જાણ કરવી જોઈએ, માટે એમણે પત્ર લખ્યો હોય, આવું મારું સ્પષ્ટ માનવાનું છે. નેહલ શુક્લ અવારનવાર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને નિર્ણયો સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. શું તેમની આક્રમકતા જ ભાજપ માટે મુસીબત બની છે? ભાજપ ભલે કહેતું હોય કે બધું બરાબર છે અને કોઈ જૂથવાદ નથી, પરંતુ જે રીતે સિનિયર નેતાઓને નોટિસ આપવામાં આવી છે તે જોતા લાગે છે કે રાજકોટ ભાજપમાં અંદરખાને મોટું તોફાન આકાર લઈ રહ્યું છે. ઠાકર અને જેસડિયાની જોડી આ મામલે શું વળાંક લે છે તે જોવું રહ્યું. ત્યારે ચાલો સાંભળીએ વધુમાં જયમીન ઠાકર આ જૂથવાદના પ્રશ્નો પર શું બોલે છે. ધર્મિષ્ઠાબાનો જ્યાં સુધી મને નોલેજ છે ને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો. 3 બોર્ડમાં એ ગેરહાજર હતા
અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, હું કદાચ રોંગ પણ હોઈ શકીશ, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બરતરફ કરવામાં એટલે એણે મને પણ કહ્યું છે, ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા, હું ને નેહલભાઈ શુક્લ, મને પણ કહ્યું છે. એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે. એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું. એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ. નેહલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે, ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે. એટલે એમને કીધું હશે તો કંઈક સમજી વિચારીને કીધું હશે, એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કહે છે એમને પણ સાંભળવામાં આવશે. એટલે મેં આપણે એ જ કીધું ને, બજેટ બોર્ડ તો હજી વાર છે, પરંતુ એ પહેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવે આપને જરૂરથી જણાવીશું. જેમ તમે કીધું કે નેહલભાઈ બુદ્ધિશાળી કોર્પોરેટર સ્ટેન્ડિંગની જે મીટિંગ હોય છે તેમાં ઘણા એને શાસકો સામે સવાલ ઉઠાવે છે, તેના વિના દાવ લેવો તો એવું નથી. ના, એવો કોઈ વિષય જ નથી. અમારી પાર્ટીની અંદર જ્યારે કોરમની અંદર જ્યારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટરને, દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત મૂકવાનો અધિકાર હોય છે. હું પણ મૂકતો હોઉં છું, નેહલભાઈ પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે. અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી, કોઈ વિવાદ નથી. આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેકને હોય છે. એ બેઝ ઉપર જ નેહલભાઈ વાત મૂકે છે. મારી સાથે કરી હતી ભૂતકાળમાં, મેયર સાથે કરી હતી, પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે કે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે. એટલે એમને એની કાર્યવાહી કરી છે. અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ ન ઈચ્છે હું નહીં, આખી અમારી પક્ષ ન હોય છે. અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષનો કોર્પોરેટર બરતરફ ન થવો જોઈએ, બહુ મારું સ્પષ્ટ માનવું છે. દરેકને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે. એ મુજબ માનનીય નેહલભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય, આ 5 વર્ષમાં આવી પહેલી ઘટના બની છે. એટલે આના અમારી પક્ષની સંવેદના નેહલભાઈ શુક્લ સાથે હશે અને અમે કાયદેસર રીતે જોઈ લઈશું. 2 દિવસ મેં જેમ કીધું એમ 2 કે 3 દિવસ પહેલા જ આ વિષય મારા ધ્યાનમાં માનનીય સેક્રેટરીશ્રીએ મૂક્યો હતો. એટલે મેં કીધું બજેટ પછી જોઈ લઈએ છીએ, પણ એમની સ્વાભાવિક છે કે એ તો ગવર્મેન્ટ ક્લાસ 2 ઓફિસર છે, એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય. કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની, અને 20મી કે 19-20મી તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે. એટલે એમને એની ભૂમિકા નિભાવી છે. અમે અમારી કાયદાકીય રીતે અમે લડશું. 0.5% જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં. મેં પહેલા જ કીધું છે કે નેહલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, અને 66માંથી 65 કોર્પોરેટર નેહલભાઈ શુક્લ સાથે છે. આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે અને માર્ગદર્શન માંગ્યું છે, કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે 66માંથી એક નેહલભાઈને બાદ કરતા 65 કોર્પોરેટર નેહલભાઈ શુક્લની સાથે અમે રહેવાના છે. નહીં, એવું ન હોય. પકડ તો બધાની હોય છે. તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે. પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ ક્લાસ 1 ઓફિસર હોય છે, એને એની કામગીરીના ભાગરૂપે એને એની કામગીરી કરી છે. હવે અમે કાયદાકીય રીતે હું મારી લીગલ બ્રાન્ચને બોલાવી અને જાણી અને ચોક્કસથી આપને જણાવીશ. એઝ પર માય નોલેજ મેં જેટલી જાણકારી ગઈકાલે રાત્રે 8 વાગે મિટિંગ પૂરી થઈ ગયા બાદ થોડી ઘણી માહિતી મારી પાસે છે, ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા. કારણ કે મેં જેમ કીધું એમ 3 બોર્ડમાંથી 1 બોર્ડમાં એણે રજા રિપોર્ટ મૂક્યો છે. એટલે બીપીએમસી અને જીપીએમસી એક્ટના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ, બરતરફ મારા નોલેજ મુજબ નેહલભાઈ શુક્લ નથી થતા.